છે કે ભાઈ તમે ડૉક્ટર બનીને આવો છો આદિવાસી વિસ્તારમાં, આખા વિસ્તારની અંદર અહીંયા દરેક પ્રકારના સમાજના લોકો રહે છે, તો તમે સેવા કરવા માટે આવો છો એમની, તમને સરકાર ગવર્મેન્ટ પગાર આપે છે, તો કમસે કમ આ વિસ્તારની અંદર આવીને તમારી ફરજ તો બજાવો। અહીંયા ગર્ભવતી બહેનો આવે, જે પ્રસૂતા માટે જે બહેનો આવે છે એમની સેવા માટે આવો। અચાનક કોઈ સાપ કરડી ગયેલા હોય એવા પણ પેશન્ટો આવે છે, તો એમની સેવા માટે અહીંયા કોણ જવાબદાર? આજે આદિવાસી વિસ્તારની અંદર જ્યારે CHC સેન્ટરમાં ડૉક્ટર હોવા છતાં પણ ડૉક્ટર એના રૂમમાં દરવાજો બંધ કરીને અંદર બેસી રહે છે અને અહીંયા પેશન્ટો આવીને તરફડીને જતા રહે છે, એમની કોઈ સાર સંભાળ લેતું નથી। તો ખરેખર અહીંનું જે રાજકારણ હોય, અહીંના ધારાસભ્ય, અહીંના જે પણ પ્રશાસનના આગેવાનો છે એ આગેવાનો ધ્યાન આપે કે આ વિસ્તારની અંદર આવીને આવા જે ડૉક્ટરો આવે છે એ ડૉક્ટરોને લીધે આ સમાજ બહુ મોટો પીડિત, સમાજની અંદર બહુ મોટી એક દુઃખની વાત છે કે આવા દુઃખી પેશન્ટોને જ્યારે કોઈ ડૉક્ટર હાથ ના લગાડતા હોય તો એવા ડૉક્ટરો પર કાર્યવાહી થવી જોઈએ, એવી સમગ્ર આદિવાસી સમાજની અમારી માંગ છે। અને આ વારંવાર આ નસવાડી CHC સેન્ટર પર બન્યું છે અને અમે જો આ ડૉક્ટરો જો વ્યવસ્થિત સેવા નહીં આપે તો આજના દિવસે જ અમે અહીંયા ધરણા માટે આખો સમાજ ભેગો થઈશું અને અહીંયા ધરણા કરીશું અને અહીંયા ધરણા કરીને બેસી જઈશું। આ વિડીયોના માધ્યમથી આપ સૌને અમે પ્રશાસનને અને જે પણ CHC સેન્ટરના ઉપલા અધિકારીઓ હોય, જે પણ અધિકારીઓ છે એમને ખાસ કરીને અમારી વિનંતી છે કે આ ડૉક્ટરને તાત્કાલિક અહીંયાથી બદલી કરી અને સારા ડૉક્ટરો અમને આપે અને સમગ્ર નસવાડીના જનતાને એક સેવાનું કાર્ય મળે એવી આશા રાખીએ છીએ। જોહાર, જય આદિવાસી। અશ્વિનભાઈ આગળ વાત કરશે। ખરેખર જ્યારે અમારી જે આગળ ઘટના બની કે એક ખેંચનું જે દર્દી હતું એને ખરેખર જો યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી જાય તો એ દર્દી બચી જાય। અને અમે બી આ જે ઘટના બની છે એમના લીધે અમે લગભગ 1 કલાકથી બેઠા છે, પણ અધિકારીઓ હોયા વગર યોગ્ય જે જવાબદારી છે ડૉક્ટરની છે, જે સ્ટાફ નર્સ છે એ બધું એમના જવાબદારીમાં આવતું નથી। ખરેખર જે ડૉક્ટર છે ડૉક્ટર થોડુંક બી જોઈ લે અને ટ્રીટમેન્ટ થઈ જાય તો એ દર્દીને આરામ મળી જાય એવું। અને આગળ બી અમે જે કહીએ છીએ કે ભવિષ્યમાં આ તાલુકા લેવલનો 212 ગામમાં છે તો એક વ્યવસ્થિત ડૉક્ટર મુકાય, જેનાથી આ દરેક પેશન્ટો આવે એની ટ્રીટમેન્ટ થાય એવી આશા રાખીએ છીએ। જોહાર, જય આદિવાસી।